કઈ રીતે આ એવડું મોટું એક્સિડન્ટ થયું પછી દવાખાને લઈ જાય એમ ને આવી રીતે મારપાનું એક્સિડન્ટ થયું છે. મારપાનું એક્સિડન્ટ થયું તો આજ બધા છે ને ખબર કાઢવા પણ આવે છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સવાર થઈ ગયું છે ને હું બનાવું છું ભાખરી. આવો બધા તમે ભાખરી ખાવા માટે. અમારે છે ને થોડીક કકોડી ભાખરી હોય ને તો બધાને ગમે. આવી રીતે હાવ ઓલી પોસી હોય ને એ ન ગમે એવું છે. તો હું અત્યારે ભાખરીનું કામકાજ કરું છું. અહીંયા અમારા ભાઈ હું ખાય તમને ખબર છે? શું ખાય? સેના. એ સેના ખાય. જય માતાજી. જય માતાજી, રામ રામ બધાને. તો હવારમાં સેના ખાય. એ પણ આ કળશામાં પેલાડા ને અટાણમાં ડાયટિંગ હાલે છે. હે મજા આવે? હાસુ બહુ મજા આવે. હાસુ. તો એ છે ને અટાણમાં એવું ખાય છે. મારી ભાખરી બળી જાય બસી ગઈ. બધાને એવું કહેવાનું છે કે ભાખરી તમે કેટલી બાળી નાખો, એવું નથી. પણ અમારા અહીં બધાને છે ને કકડી જ ભાવે. કા કકડી જ ભાવે ને? હે આપણે બળી જાય કે બળેલી જ ભાવે? બળેલી જ ભાવે. એવું છે. આ બધાને છે ને અહીંયા બધું અલગ છે. હે કોલસા કરીને ખવાય. કોલસા કરીને ન ખવાય પણ મસ્તની કકડી કરીને ખવાય. જો જે આને છે ને ઘણી વાર હેકવી જોઈએ તો એ મસ્તની કકડી થાય. અને મારા પપ્પા આને બેઠા છે. હવે મારા પણ પૂછીએ કેટલું કે એને ત્યારે દુખે. પપ્પા જય માતાજી. હવે કેટલું દુખે? બહુ દુખે? બહુ નથી દુખતું ને? આમ જો ફેમિલી એટલું વાગી ગયું આમ જો મોઢે તો જો. તો અત્યારે તોય મારા પાકે નથી દુખતું. બોલ એવું કરે કા સંદીપ? જય માતાજીને રામ રામ ફેમિલી. તો ચા પાણી પીને બેઠા હતી ને આ રોડનો ઘા હોય ને એ સોલાઈ જાય એટલે દુખે તો ખરું. અઠવાડિયામાં બેળમાં ભાંગતું જ નહીં એટલે એ વાંધો નથી. નકર કેવા રાખો હા એ વાત ખાલી સોલ ચેલી જાય એટલે એ તો અઠવાડિયામાં રોજ મળી જાય. તું બગાડે ટીકડા પી લઈ તો મારા પપ્પાને બેઠા છે ને. હાલો હું ફટાફટ હવે રસોઈ બનાવી નાખું. તો બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભાખરી બનાવીને કમ્પ્લીટ કરી નાખીને અમારા પતુભાઈ નીતુભાઈ એલા પતુભાઈ નીતુભાઈ હા જાગી જા કા બ્રશ કરે. હા સર જય માતાજી. જય માતાજી, રામ રામ બધા. તો બ્રશ કરીને નેવરા થયા ભાઈ. અને સંદીપ છે ને એના હારાની સેવા કરે છે. આમ જો છે ને કા સંદીપ? શ્રીફળ ઓલું ત્રોપું છે ને એને ઓલું કરે. હાલ તું મળલી મને નહીં આવડતું નહીં આવડતું તો છે ને આ ત્રોપાનું ઓલું કરી ને ત્રોપું મારપાને પાય છે. કેમ કે અટાણે નરણે કોઠે છે ને મારપાને ત્રોપું પાવાનું છે. એટલે અહીંયા છે ને અમારે નારેલી ઘણી બધી છે અમારા વાડીઓમાં. અને મામાને એ બધાય પણ ખબર કાઢવા આવ્યા હતા. બે ભાઈઓના હારા પણ આવ્યા હતા એટલે એ પણ લાવ્યા હતા. એટલે હમણાં છે ને એક્સિડન્ટ થયું ને એટલે ત્રોપાને એવું બધું જ પાવાનું છે. તો મારપા હાટું એ ત્રોપું ફોડે છે. જો મસ્ત મજાનું. અહીંયા ત્રોપાનો શું ભાવ છે પપ્પા? ત્રોપાનો શું ભાવ છે અહીંયા ખબર છે? 20 ને 25. પપ્પાને દઈ દે. ગ્લાસમાં કાઢી દે. ગ્લાસમાં કાઢી દે પપ્પા. હે અહીંયા છે ને અમારે આવી જ ટેવ હોય. આમ જો આવી ટેવ હોય. કેમ કે છે ને ડાયરેક્ટ મોઢે જ માંડવાનું. અમારા ગામડામાં આવું જ. અમે છે ને વાડીમાં જઈએ ને પહેલાં અમે એમ જ કરતા. વાડીમાં જતા ને એટલે પાણીની તરેસ લાગે ને એટલે ડાયરેક્ટ ત્રોપો ફોડી ને વાડીમાં પી લેતા. એવું બધું કરતા. મારી પાસે મોઢે જ માંડે. જો મીઠું પાણી છે પપ્પા? પી લેવા દે પેલા. તમને ભાવે ત્રોપું? તમે સારી સેવા કરી હો આજ મારા પપ્પાની. સૂર્ય ભગવાન હામાં પડે. તો આવી રીતનું છે. અને હવે પરેશભાઈ છે ને થોડુંક શાકભાજીને એવું લેવા જાય છે. આવી છે ને પછી જમી લઈએ. શું કરો? મેં કે ઉડાડો તડકો લાગે? જાઓ તમે મારા પપ્પાની સેવા કરો. મારા પપ્પા તમારું કેટલું ધ્યાન રાખે. એમ જો ખુરશી ફેરવી નાખો. તડકો બહુ લાગે. કેમ કે અમારે છે ને અહીંથી ડાયરેક્ટ પ્રકાશ આવે છે. અટન તો સૂર્ય ભગવાન ક્યારના ઉગી ગયા છે. અહીંયા વધારે પ્રકાશ આવે એટલે તડકો લાગે. આ ભાઈ હવારમાં છે ને ઘૂમેડે છે ફોન. હવે ક્યારેક આવશે ભાઈ ફોન? તો ક્યારે સેન્ડલા બેન્ડલા કરીને રેડી ધૂપ દીવા કરી નાખ્યા કા? બકાલ લઈને આવી ગયા છે. શું લાવ્યા? કોથમરી મરચા એવું મરચા લીંબુ ને ઓલામાં કોથમરી ટમેટા અટાણે મળી રહી કા? નકર અમારે છે ને અહીંયા ગામડામાં અટાણે બકાલું લાવો ને એ પોસિબલ ન હોય. કેમ કે અમુક ઠેકાને વેસવા લાવતા હોય ને ત્યાંથી લેવા જવાનું હોય. કેમ કે અત્યારે છે ને માર્કેટ ન ભરાય એ ગામડામાં. એવી રીતનું છે. હે તું કોથમરી ખાધે? હું કોથમરી ખાવ કેમ? નંબર લે એટલે તને ખબર છે કોથમરી ખાવાનું કીધું? હા એ મને ખબર છે. તો એમ કે જેને છે ને નંબર હોય ને વધારે
અને નંબર હોય ને એને છે ને નૈણા કોઠે છે ને કોથમરી ખાવાની હોય એટલે આ કોથમરી ખાવાનું હોય હે ગમે તે ખાવાનું હા શું પણ મેં છે ને હજી ખાધી નથી મને છે કે ખા એ કે કોથમરી ખા પણ મને કોથમરી ભાવે નહીં કેમ ભાવ ખાવે એમ થાય તો મને કહે તું ખાઈ જાય કે તો નંબર ઘટશે એમ એવું હોય કે નહીં કમેન્ટ કરજો ને એ વાત સાચી છે ઘણા માણસોને છે ને નંબર ઉતરી પણ ગયા છે એટલે મારે પણ હવે છે ને ટૂંક સમયમાં પછી કોથમરી ખાવાનું કરી દેવું સારું હાલો ખાઈ લો ને જો ખીજાણા મારા પા હાલો એ કેક મેં શેના ખાઈ લીધા કે હવે મારે ભાખરીને એવું નથી ખાવું મારા પા કે નહીં કે ભાખરી ખાધા વગર થોડું આ લઈ જાય કામે બેઠવાનું છે હાલો ફટાફટ હવે શિરામણ કરી લઈએ શિરામણ કરવા બેસી ગયા છે ને શિરામણમાં ભાખરી ભાવનગરિયા ગાંઠિયા વણેલા ગાંઠિયા તીખા ગાંઠિયા કરે તીખા ગાંઠિયા તો બધા છે ને જમવા બેસી જાય છે કેમ કે તીખા ગાંઠિયા ને એ બધાને હાર લાગે ફટાફટ આવે છે ને જમી લઈએ જમી લીધું છે ને આજ છે ને મારે બનાવવાના છે દાળ ભાત એટલે મૂકી દીધા કુકરમાં દાળ ભાત બનાવવાના છે આજે ને મારા પપ્પાને છે ને એ મજા ન હોય વાગી ગયું હોય તો એ બેઠે જ નહીં વાગી ગયું બેઠાતું નથી ને તોય બેઠે નહીં કા પપ્પા શું આ કારખાને ઘડી બેઠા ને ઘડી કામ હાલ છે ને પણ દુખે તો બેહવાનું હોય ઘડી લઈ કે દુખે તો દુખા કરે એવું છે ને મારા પાને છે ને નાખવાના છે ગુંદાના હાથના સમજો આ છે ને હુકમણી કરી છે તો હુકમણી કરી લીધી પછી નાખવાના છે અવેજવાળા હાથના એક બોળાના તો નાખી દીધા સમજો અહીંયા બોળાના છે કાપા મારા પણ એના હાથના જોઈ તો હાથના નાખી દીધા હજી ઘણા બધા કેરીના ને એવા બધા નાખેલા છે પણ આ તો હજી અવેજવાળા કરવાના છે ગુંદાના હાથના કોને ભાવી કમેન્ટ કરીને કહેજો તો હાલો ફટાફટ આવશે ને હું દાળ ભાત બનાવી નાખું તમે બેઠો ને જો તો પાછા પગે છે સડીને ઉતરે પાછા જાય બોલો ધાવા ઉપરથી હેઠાથી ધાવા ઉપર એવું છે ને અત્યારમાં છે ને કપડાં ધોવાના હતા તો મારા ભાભી આવ્યા ને તો કપડાં પણ ધોઈ નાખ્યા મારા ભાભી બે અને મેં કચરા પતાને એવું બધું કરી નાખ્યું સંદીપને અહીંયા આવે ને એટલે આરામ હોય એમ જો આરામ જાગવસ કાંઈ કામ નથી હવે પછી હવે અટાણું ધાબા પર બેઠા હતા હવે નીચે આવ્યા પરેશભાઈ છે ને એ ઘરમાં હોતા હતા આ રૂમમાં ને નકર વારે ખેલે છે ને એ અહીંયા હોય તો કેવું છે કે મારા મમ્મી છે ને પેલા જીવતા હતા ને તો ના હોવાની ટેવ હતી તો આજ ના હોતા હતા શું કે સવારમાં કે આજ તો છે ને મમ્મી આખી રાત કે સપનામાં હતા એ કે તે આજ એ કે મને હોવાની બહુ મજા આવી બોલો કેવું માં સપનામાં આવે ને એટલે દીકરાને બહુ ઊંઘ સારી આવી એમ કેવું મને આમ ઘડીક એવું થતું કેવું ના હોતા તો મમ્મી યાદ આવે એવું નથી હજી અમારે દોઢ વર્ષ થયું તો હું અહીંયા હોય તો મને ક્યારેક એમ થાય કે મમ્મી અહીંયા છે એવી રીતનું લાગે મારા મમ્મી જો કેવા છે બેઠા ખોટામાં છે બોલો નકર છે ને દોઢ વર્ષ પહેલાં છે ને મારા મમ્મી અમારી હારે હતા અટાણા મમ્મી નથી કેવું થાય મારા પપ્પા શું કે અત્યારે છે ને જરાક યાદ આવે કે છે ને હોય ને તો એ કે કેવું કે ઓલું કરે કે મને ખીજાય કે મને વાગ્યું હોય ને હાલવાય ન દે કે એમ કહેતા તો એવું તો હવે ભગવાનના હાથમાં હતું એટલે મમ્મી તો હવે નથી પણ કાંઈ વાંધો નહીં હવે ફોટામાં છે એમ કહેવાય ને કે મારા પપ્પા એમ કહેતા ને કે એ હતા ને કે એમાં મને વધારે વાગ્યું નહીં એમ કહેતા હા કાં સંદીપ સાચી વાત ને નકર કેટલું અહીંયા વાગી ગયો કાંઈ ને મારા પપ્પાને એવું છે મારા મમ્મીને છે ને બધાને બહુ જ યાદ આવે પણ પછી છે ને યાદ નો ઓલું કરવા દઈએ અમે પછી હું કહું પપ્પા સારું થઈ જાય ઉપાધિ કરતા નહીં અને હા જેને ખબર પડી ને કે છે ને મારા પાનું એક્સિડન્ટ થયું તો આજ બધા છે ને ખબર કાઢવા પણ આવે છે અટાણ થયું ને તો કેટલા બધા ખબર કાઢવા મહેમાન આવ્યા મારા પપ્પાને ખબર કાઢવા માટે તો હજી આગળ ગયા છે બધા હારા જમાઈને આમ છે ને જલસા બે બેઠા સિંગ વટાણા ખાય આમ જો સિંગ વટાણા છે તો સિંગ વટાણા ખાય કા પપ્પા હા હા અમે છે ને કાલ સિંગ વટાણા લેતા આવ્યા હતા આમાં કેમ કે મારા પાને સિંગ વટાણા ભાવે કા પપ્પા તો સિંગ વટાણા લેવા અટાણે ખાય છે સિંગ વટાણા અને મેં પણ છે ને બનાવી નાખી છે દાળ તો આમાં છે ને દાળ મેં બનાવી નાખી અને હારર બટાટા પણ મસ્ત મજાના વઘાર નાખ્યા અને આમાં છે ને હવે મૂકવાનું છે ભાત એટલે ચોખા પણ હમા કરી નાખ્યા એટલે હવે ફટાફટ હવે દાળ ભાત બનાવું અને અમારા પરેશભાઈ નીતિનભાઈ તો બધા કામ કરે છે હીરા ગણે છે અને ફેમિલી તમને બધાને એમ થતું હોય કે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું એવડું મોટું તો કઈ રીતે આ એવડું મોટું એક્સિડન્ટ થયું ને કઈ રીતે લાગ્યું ને ક્યાં જતા હા તો એ બધું છે ને મારા પપ્પાને પૂછી લઈએ પપ્પા આ એક્સિડન્ટ થયું આ એટલું બધું વાગ્યું કઈ રીતે આમ એક્સિડન્ટ થયું કહું તો ખરા ગાડી આલી જતી એટલે ક્યાં જતા હા ઉના જતા હા ને થોડુંક આલા થા કેટલો હતા ગામ ભટી ગયો હા પછી ગાય આલી જતી
બાજુમાંથી નીકળ્યો ને ગાય આમ ફરી હા ઘા કરતી. ગાયને તેરવા જાય ને તમે પડ્યા હા. એવું થાય તો ફેમિલી એમાં એમ છે કે આપણે છે ને ગમે ના રસ્તે જઈએ ને તો માલ ઢોર અમારે આ સાઈડ તો છે ને રોજડા પણ હોય એટલે નીલગાય પણ હોય અને કૂતરા એવી રીતનું છે ને રસ્તામાં હોય જ થી એટલે આપણે એને તારવા જઈએ ને તો આપણે જ પડી જઈએ તો એવી રીતનું થયું છે મારી પાસે ને ગાય માતાને તારવા ગયા કે એક સાઈડથી વૈયા જાવ એમ તો એને સામેથી આવીને હિંગડું મારી દીધું એવું ને નહીં આમ ફરવા ગઈ ને તો હા આપણે તો હિંગડું લાગી ગયો ગાડીમાં એમ ને એને ખબર ન ખબર હોય મને કે ભાગી નથી ગયો. ખબર. હા અને ગાને ખબર ન હોય એને વટવું ને મામાને વટવું તો અમને વાતરું થઈ ગયું. હા એવી રીતનું છે લક્ષી. તમે શું કહેતા ખબર આમ થોડુંક ઓલું લાગતું હોય ને તમને લાગતું હતું કે થાહે એમ હા સેટેથી જ હતું કે આ ભટકા હે ખરી હા તો હાસન આ ભટકા હાચે ભટકા હે. પછી પેડાથી કેમ ઊભા થઈ એમને ઊભા થઈ ગયા હાથે ઊભા થઈ જાય કે આવી જાય બધા માણસો દોડી દોડીને આવે હે તો છે ને એક્સિડન્ટ થયું ને તો બધા દોડી દોડીને માણસો આવવા માંડ્યા મારા પાસે છે ને ઊભા કર્યા અને છે ને ગાડી આમ ભાગી ગઈ પપ્પા ગાડી આમ અંદર આવી ગઈ કે આમ લપટીજી થી લપસી ગઈ. લપસીજી થી એટલે આ રોડ ક્યાં ખહાણો ને એટલે આ બધું વાગ્યું કા હવે ધ્યાન રાખજો પપ્પા ઘડીક એવું થાય ને તો ઘડીક બંધ રાખી દેવાની ગાડી તો માલ ઢોર કે એવું હોય ને તો ઘડીક એવું થાય ને તો બંધ રાખી દેવાય એવું થાય આપણે છે ને આપણે સારું કરવા જઈએ તો આપણે ને આપણે પડી જઈએ એવી રીતનું છે તો મારા પાસે છે ને નકર તો કઈ સાધન આડું હતું પપ્પા કઈ સાધન આમ આડું આવતું હું કાંઈ નહીં કાંઈ કાંઈ નહીં એ કઈ સાધન નહોતું એટલે પછી ફોન અહીં ખબર કેમ પડી ઘેર નથી બીજા ફોન કર્યો હોય ને ઘરનાને ફોન કરી દીધો એવું છે પછી આવી જાય ભાઈને એવું છે તો મારા પાસે ને પડી જાય ને એટલે તરત જ અમારા ગામના હતા તો ગામના છે ને મારા ભાઈને ફોન કર્યો મારા મોટા પપ્પાના છોકરાને તો ભાઈને ફોન કર્યો એટલે તરત જ ભાઈ ગાડી લઈ ને મારા પપ્પા પાસે ગયા ને પછી દવાખાને લઈ જાય પછી દવાખાને લઈ જાય એમ ને તો આવી રીતે છે ને મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું તો તમને કહી દીધું એટલે હવે અત્યારે કંઈ બહુ વાંધો નથી પપ્પા આ દુખે તમને કંઈ નહીં એવું નથી આમ જો આ બધું છે પણ આ બધે ટ્યુબ બટન લગાડી દીધી આ જો બધા છે ને તો બધે ટ્યુબ લગાડી દીધી ટાણે ટાણે ને આ વધારે છે ને આ પગ હોજી ગયો આમ જો આ વાગ્યું ને એમાં પગ હોજી ગયો હાજે હેરકું નહોતું દેખાતું આમ તો જો આ બધું આ હું ખૂતી ગયો પપ્પા ખબર છે કઈ સિમેન્ટ ખૂતી ગઈ સિમેન્ટ રોડ ખૂતી ગયો અરે ડામર ઘહણ આમ તો જો આ પગ હોજી ગયો મારા પપ્પાને અને એક અહીંયા વધારે તો અહીંયા એક આંખે છે કા એવું છે ને આ આંખે ને આ બધું તો છે ને ધોવરાવાનું બાકી છે કેમ કે હજી ધોયું નથી તાજે તાજું હતું ને તો કાંઈ એમને ખાલી દવા લગાડી દીધી કા ડૉક્ટરે દવા શું આપી દવા આપી પીવાની આપી. પાટો ન બંધી લેવાય ના પણ ના પાડી તો છે ને ના પાડી કે આ ગરમીના છે ને પાટાને એવું બંધાવવું નથી ને આવી રીતે મારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે એટલે તમને કહી દઉં નકર કહેવાનું ભૂલાઈ ગયું ને તો હું કે હાલો કહી દઉં નકર તમને એમ થાય કે કઈ રીતે એક્સિડન્ટ થયું એ તો કંઈ કીધું નહીં ફેમિલી બધા આવી ગયા છે જમવા ને મસ્ત મજાના દાળ ભાત બટેટા વગેરેલા ભૂંગળા ને બધાય જમવા બેસી ગયા કેમ નીતિનભાઈ એ તો ટાઢી સહેત ખાતો જાય ઉનાળામાં તો બધાય જમવા બેસી ગયા છે ને આ મહેમાન છે ને એ અમારા વીડિયા જોવે છે કેમ ભાઈ સારું ને તો વાંધો નહીં તો છે ને અટાણે આવે છે હીરા ગહવા અને એ કે હું તમારા દરરોજ વિડીયા જોઉં છું થેન્ક યુ હા હાલો અમારા ભાઈએ કીધું છે સબસ્ક્રાઇબ કરવાનું તો પ્લીઝ બધાય સબસ્ક્રાઇબ કરી દેજો જેનો સબસ્ક્રાઇબ ન કર્યું ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને બધા એવા જમા બે જાય સંદીપ તો ખાતા ખાતા નહીં બોલે બોલો તો વાંધો નહીં મારા પાતા નથી બોલતા હે તમે બોલો બોલી તો જા મારા પર નથી બોલતા કેમ કે મારા પાસે તો ઘણા વર્ષથી નિયમ છે ની બોલવાનું ખાતે ખાતે એવું છે તો અમે બધા જમી લઈએ ફટાફટ આવો બધા તમે દાળ ભાત ખાવા બધા છે ને હવે હાલતા થઈ જા મવા તરફ પેલા ઉના તરફ કા મારા સાઈઝમાં આપી દે ને શું લેવા તડકાના પહેરવા થાય હા શું દેવા જોઈએ દેવા પડશે એવું છે તો ભાઈની છે ને જાય છે ઉના કેમ કે પાર્સલ ને એવું બધું નાખવાનું છે એટલે કા ઉતાવળ છે તો આજનો દિવસ તો કંઈક અમારે આવી રીતનો હતો તો આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ